એટલે કે કુલ 53 વર્ષ સુધી તમે પૂજ્યભાઈના અંતેવાસી રહ્યા હતા. હા, એમની દિવ્ય ચેતના રામકૃષ્ણ પરમહંસની જેવી રહેતી. ઇન્ટ્યુટિવલી લખાણ કરેલું છે 9 ભાગમાં અમૃતમમાં. આખા વર્લ્ડની બધાને ડિટેલ્સ આપતા, એ બધા નોંધી લેતા. આખો દિવસ લગભગ ટ્રાન્સમાં જ રહેતા. ઘણી વખતે ભાઈ રાધાનો રા બોલે ને ભાઈ સમાધિમાં આવી જતા. ભાવ સમાધિ તો એમને માટે નોર્મલ અવસ્થા હતી. માની ગ્રેસથી દરેક દેવદેવીઓના પછી અવતારોના મને દર્શન થયા છે. આ 16માંથી પ્રકાશ નીકળતો હતો દરેક સેલ્સમાંથી. અને શરણાગત ભાવ રાખો તો તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. રામકૃષ્ણ ચૈતન્ય એ બધાનું સાહિત્ય વાંચો અને ભાઈનું સાહિત્ય વાંચો અને અત્યારે આ જે મેં પ્રવચન આપ્યું છે એ તમે સાંભળો ને જુઓ તો તમારા આધ્યાત્મિક પ્રશ્નો બધાય હલ થઈ જાય. આજે આપણી સાથે જોડાઈ ગયેલ છે રાવજીભાઈ પટેલ કે જેઓની ઉંમર 93 વર્ષ છે. જેઓ ગોંડલના પૂજ્ય ભાઈ એટલે કે નાથાલાલ જોશી વિશેની અદ્ભુત વાતો છે તે આપણી સાથે શેર કરશે. તેમના અનુભવો કહેશે, તેમની આધ્યાત્મિક અનુભવો શું રહ્યા છે તેમના વિશે દરેક માહિતી આપણી સાથે શેર કરવાના છે. તો અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. તો ચલો જાણીએ તેમના વિશે એક ઝલક. ગોંડલમાં પૂજ્ય ભાઈ એટલે કે નાથાલાલ જોશી નામના દિવ્ય વિભૂતિ થઈ ગયા. તમારી દ્રષ્ટિએ પૂજ્યભાઈ એટલે કોણ? શ્રી નાથાલાલ જોશીનો જન્મ જૂનાગઢમાં 1920માં થયો. પછી 46માં એમનામાં મા એટલે કે શ્રી અંબાજીનું પ્રાગટ્ય થયું અને ત્યારબાદ ગોંડલમાં આવ્યા. અને એમની દિવ્ય ચેતના રામકૃષ્ણ પરમહંસની જેવી રહેતી. પૂજ્યભાઈને ઘણા બધા સાહિત્યકારો, લેખકો, ડૉક્ટર્સો, વિદ્વાનો વગેરે લોકો આધ્યાત્મિક માર્ગદર્શન માટે અવારનવાર મળતા હતા. એવા કયા કયા વ્યક્તિઓ હતા? હા, તો પૂજ્યભાઈના માટે ખાસ તો મકરંદ દવે હતા. અને મકરંદ દવેના પૂજ્યભાઈ ગુરુ હતા. અને મકરંદ દવેએ યોગી હરનાથના સાનિધ્યમાં એક પુસ્તક લખેલું છે પૂજ્યભાઈ વિશે. અને એ પુસ્તક ઘણાએ વાંચ્યું અને ઘણા વિદ્વાનો સાહિત્યકારો આવ્યા. એમાં ઉમાશંકર જોશી, સુંદરમ, હરીન્દ્ર દવે વગેરે ઘણા બધા સાહિત્યકારો આવ્યા. અને ભાઈ પાસે સત્સંગ કર્યો. અને ભાઈ એમને કહેતા કે તમારે લખવું ખરું પણ બહાર મીડિયામાં કે જાહેર ન કરવું. મારી હયાતી પછી તમે પબ્લિશ કરી શકો. તો પછી પૂજ્યભાઈ વિશે લોકો કેમ અજાણ છે? પૂજ્યભાઈ પ્રકાશમાં કેમ નથી આવ્યા? તો એનું કારણ એ છે કે પૂજ્યભાઈને કવિઓ, લેખકો, સાહિત્યકારો, ડૉક્ટરો, એન્જિનિયરો અને વિદ્વાનો ઘણા બધા મળવા આવ્યા. અને છતાં રિપોર્ટરો પણ આવતા. પણ એ બધાને મનાઈ કરતા કે તમે આપણો જે વાતચીત થાય એની નોંધ રાખો પણ મારી હયાતી સુધી એને મીડિયામાં કે બુક રૂપે પ્રકાશિત ન કરતા. આ બધું છે તે પબ્લિક માટે જાહેરમાં નથી. આ હું ખાનગી જ રાખું છું અને હું છૂપું જ રાખવા માગું છું. પણ તમે બધા મારા દેહ છોડ્યા પછી તમે પ્રકાશિત કરી શકો. અને એ રીતે અત્યારે 25થી 30 જેટલા ડીઓટીએ એમના વિશે જે પોતે દરેકે ડાયરી રાખેલી એનું પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે. પૂજ્યભાઈએ કોઈ પુસ્તક, કવિતાઓ કે કંઈ લખેલ છે? હા, પૂજ્યભાઈએ અમૃતમ નામનું પુસ્તક બહાર પાડ્યું છે એમની હયાતીમાં. અને એના 9 ભાગમાં છે. અને એ બધી જે પ્રેરણાઓ એ બધું ઇન્ટ્યુટિવલી એમને લખેલું છે. માઇન્ડથી, બુદ્ધિથી, કલ્પનાથી, વિચારથી એ રીતે નહીં પણ ચેતનાથી ઇન્ટ્યુટિવલી લખેલું છે. અને એના 9 ભાગ છે. અમૃતમ એનું ટૉપિક છે. અને જેમ કે રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ લખ્યું છે અને એમાં એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ કક્ષાનું ઇન્ટ્યુટિવલી લખાણ કરેલું છે 9 ભાગમાં અમૃતમમાં. અને આ જે દરમિયાન જે પ્રેરણાઓ લખતા
એમાંની 20થી 25 જેટલી પ્રેરણાઓ જે વખતે પૂજ્યભાઈ લખતા તે વખતે અમને વંચાવી છે અને અમે વાંચેલી છે, છાપેલી તો પછી, પણ અગાઉથી અમારી પાસે ભાઈએ જે લખ્યું હોય કાગળમાં પોતાના સ્વહસ્તાક્ષરે એ એમને અમાને લખીને સમજાવી હતી, પોતે સમજાવી હતી. પૂજ્ય ભાઈને અમૃતમના 9 ભાગો જે પોતે લખેલા છે એ વાંચે ત્યાર પછી ભાઈની શું દિવ્ય અવસ્થા હતી એ જાણી શકે. તમે પૂજ્યભાઈના સંપર્કમાં કેવી રીતે આવ્યા? મારું વતન વડોદરાથી 10 કિલોમીટર દૂર હરિધામ સોખડા તાલુકા વડોદરા, એટલે ત્યાંથી પછી અમદાવાદમાં એમજીમાં કરેલું બીએસસી 1957માં, અને ત્યાર પછી રાજકોટમાં એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં વાયરલેસ ટેલિગ્રાફી અને રેડિયો સર્વિસિંગનો ભણવા માટે આવ્યો, પણ એમાં મને રસ ન પડ્યો અને મેં પરીક્ષા પણ ન આપી. અને પછી સામે વીરાણી સ્કૂલ હતી એટલે મને એમ થયું કે લાવો હું સ્કૂલમાં એપ્લિકેશન આપતો જાઉં, અને એપ્લિકેશન નાખી અને હું સોખડા ગયો વડોદરા પાસે, અને ત્યાં મને ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો એટલે હું વીરાણી હાઈસ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યો. ત્યાં મને સર્વિસ આપી દીધી, અને તે વખતે મારી સાથે રમુભાઈ પણ હતા કે જે પૂજ્યભાઈના પછી આખી જિંદગી રહ્યા. એટલે રમુભાઈ ભાઈના સંપર્કમાં આવેલા એમના માસિયાઈભાઈ ક્રાંતિભાઈ જોશી મારફતે. એ ક્રાંતિભાઈ જોશી ભાઈની બધી વાતો કરતા, અને છેવટે બધી આ ત્રિકાળ જ્ઞાન બધી આખા વર્લ્ડની બધાને ડિટેલ્સ આપતા, એ બધા નોંધી લેતા. અને પછી રમુભાઈએ મને કહ્યું કે પોતે રામકૃષ્ણનો અવતાર છે એવું કહેલું છે. એટલે પછી મેં એમને જવાબ આપ્યો કે મારે ગોંડલ નથી આવવું, એ ભગવાન ભાઈને મળ્યા હોય એમાં મારે શું ખ્યાલ, મારે શું એમાં, ભગવાન તો ભાઈને મળ્યા એમાં મારે શું. એટલે હું તો મા બાપની સેવા કરી, નોકરી કરી, છોકરાઓને મોટા કરી, ભણાવી કરી, એ મારો સામાન્ય હેતુ. એટલે મેં એમના રમુભાઈએ મને 2-4 વખત આગ્રહ કર્યો તો હું ગોંડલ ન ગયો. પછી છેવટે મારે તો અહીં સૌરાષ્ટ્રમાં રહેવું નહોતું, વડોદરા પાછું જવું હતું. મેં છતે બીએસસી પાસ કરેલું હતું, એટલે અને મારા વાઈફે પણ મેટ્રિક પાસ કરેલી, એટલે અમારા બેવનો પ્લાન બરોડા જઈ સોખડા જઈ અને ત્યાં હાઈસ્કૂલમાં નોકરી કરવાનો હતો. એટલે મેં વીરાની સ્કૂલમાંથી રાજીનામું આપી દીધેલું, અને મારું ફેમિલી, મારા વાઈફ અને 1.25 વર્ષનો મારો દીકરો કે જે અત્યારે 67 વર્ષની ઉંમર છે એ હતા. અને એકવાર રમુભાઈ મારી સ્કૂલમાં જ હતા, વીરાની સ્કૂલમાં જ હતા, મારી સાથે 6 મહિના નોકરી કરેલી. પછી એ રાજીનામું આપીને ભાઈના સંપર્કમાં આવ્યા. એમણે પહેલેથી મેરેજ કરેલા નહીં, એમનો હેતુ કોઈ આશ્રમના શોધમાં જઈ અને જપ તપ કરવાનો એમનો સિદ્ધાંત હતો. એમાં ભાઈને મળી ગયા એટલે ભાઈ રમુભાઈ ત્યાં ગયા, રાજીનામું સ્કૂલમાંથી આપી દીધું 6 મહિનામાં. અને 6 મહિના પછી મેં રાજીનામું આપ્યું, અને રાજીનામું આપ્યું તે વખતે રમુભાઈનું પોતાનું મકાન રાજકોટમાં રાખેલું, એટલે દર મહિને આવતા અને મારા મિત્રો હતા એટલે મને મળતા અને ભાઈ વિશે વાતો કરતા. ત્યાં સુધી કહેલું કે ભાઈ પોતે રામકૃષ્ણ છે, 3 કાળનું જ્ઞાન છે, ત્રિકાળ જ્ઞાની છે, ભાવ અવસ્થામાં રહે છે, 18 કલાક સુધી સમાધિમાં રહેતા હોય. એટલે મેં કીધું ભગવાન મળ્યા હોય તો ભાઈને મળ્યા હોય, એમાં મને શું લાભ, એટલે મારે તો મા બાપની સેવા કરવી, નોકરી કરવી છે, અને એ રીતે મેં ના પાડી. એટલે પછી એકવાર એપ્રિલ મહિનામાં રમુભાઈ, બટુકભાઈ કે જે ભાઈના શાળા હતા, અને ગુણવંતભાઈ, આ 3 મારે ત્યાં મને મળવા આવ્યા. હું રમુભાઈને જ ઓળખતો, પેલા બેને ન ઓળખતો. એટલે પછી રમુભાઈને એ 3એ મને કીધું કે તમે ચાલો ને આવી વ્યક્તિને એકવાર તો મળવા તો આવો. તો રાત્રે અમે કે છે તમે આવો અમારી સાથે, રાત્રે સત્સંગને રહેજો અને સવારે ભાઈને મળજો અને પછી પાછા આવજો. એટલે હું એમની સાથે રાત્રે ગયો. મારું ફેમિલી તો રાજકોટમાં જ હતું, મારા વાઈફને નાનો છોકરો. એટલે પછી ભાઈને હું મળ્યો. પહેલી રાત મારી સત્સંગમાં હતી. સવારે ઉઠીને ભાઈને મળવા ગયો. ભાઈને મળવા ગયો તો ભાઈ ઝૂલામાં હતા. લાલા પારેખની શેરીમાં ભાઈનું મકાન હતું. એક ઓસરી ને 2 રૂમ હતા, અને
એવું સાવ સાદું મકાન હતું. એમાં ભાઈ ઝૂલા ઉપર હતા. ભાઈએ તો ભગવા કપડાં પહેરેલા નહીં, એટલે મેં તો જે નહીં કરેલા, પગે નહીં લાગેલો. સામાન્ય કોઈ મિત્રને મળવા જતા હોય એ રીતે હું ગયો હતો. પછી હું બાજુમાં બેઠો અને ભાઈએ લખીને કીધું કે તમારા વાઈફના આંતરડા નબળા છે. એટલે એ મને ખબર હતી કે ભાઈ કે મારા વાઈફનું પાચન ઓછું હતું અને તકલીફ હતી એ. અને બીજું મને પોઈન્ટ લખીને આપ્યું ચિઠ્ઠીમાં, એ ઇન્ટ્યુટિવલી લખેલું. ભાઈએ પોતે મગજથી કે વિચારથી કે કલ્પનાથી નથી લખ્યું, માએ લખાવ્યું એ શબ્દો બે લખેલા. અને પછી એનું વર્ણન મન કરે. એટલે કે છે તમારા વાઈફનું આંતરડું નબળું છે અને તમારું ટર્નિંગ પોઈન્ટ છે, એમ 2 ટર્નિંગ પોઈન્ટ, એમ 2 શબ્દો આપ્યા મને. એટલે પછી બીજા એક ભાઈ જે ભાઈના ખૂબ સંપર્કમાં હતા, એમના મિત્ર જેવા હતા અને આ બધા પ્રસંગોના સાક્ષી હતા, એમને રમુભાઈને કીધું કે માએ જે કીધું, ભાઈએ જે કીધું કે ટર્નિંગ પોઈન્ટ છે, પણ એ નહીં, પણ એ રિટર્નિંગ પોઈન્ટ છે. એ પછી મને સમજાયું કે આ મારે સોખડાથી રિટર્ન થઈને અહીંયા રહેવાનું હતું. અને આજે મારી 93 વર્ષની ઉંમર થઈ છે. 93 વર્ષ અને 1960માં હું ભાઈના સંપર્કમાં આવ્યો અને 60થી 2013 સુધી ભાઈની સાથે પર્સનલી રૂબરૂમાં અંતેવાસી તરીકે હું રહ્યો. અને પૂજ્ય બેન એના 1926માં જન્મ થયેલો, 1994માં એમણે દેહ છોડ્યો. એટલે 60થી 94 સુધી 34 વર્ષ સુધી બેનના પણ ગાઢ સંપર્કમાં હું હતો. ગોંડલમાં અત્યારે તમારા પરિવારમાં કોણ કોણ છો? અત્યારે હું એકલો જ છું. મારા 2 સન, મોટો 67 વર્ષની ઉંમરનો છે, નાનો 61 વર્ષની ઉંમરનો છે. મોટો અને નાનો બેઉ અમેરિકા રહે છે અને ત્યાંના સિટીઝન થઈ ગયા છે. એ છોકરાઓને પહેલેથી ફાધરને સન તરીકે પહેલેથી મને કે પપ્પા તમે અમારી જોડે રહેજો. અને સ્વાભાવિક છે કે છોકરાઓ એવી અપેક્ષા રાખતે. પણ મેં છોકરાઓને જવાબ આપ્યો કે તમે ગોંડલ ત્યાં અમેરિકામાં ભલે રહો, પણ હું તો ગોંડલમાં રહેવાનો છું, ગોંડલ સિવાય ક્યાંય જવાનો નથી. તમારે ત્યાં દર વર્ષે આવીશ. મારું ગ્રીન કાર્ડ હતું એટલે દર વર્ષે હું જતો, 2 થી 2.5 મહિના રોકાતો અને પાછો ગોંડલ પાછો આવી જતો. એવી રીતે હું 28 વખત જઈ આવ્યો છું, પણ ત્યાં સ્થાયી થયો નથી. અત્યારે હું એકલો જ રહું છું. મારા વાઈફ હાઈસ્કૂલમાં નોકરી કરતા હતા, એ રિટાયર થયા. અને રિટાયર થયા એટલે પછી મારા પક્ષે કે એના પક્ષે કોઈ સગાવાલા એ ગોંડલમાં છે જ નહીં, સૌરાષ્ટ્રમાં નથી. એટલે એને એકલતા લાગે અને એને ગુજરાતનું આકર્ષણ. એટલે એને મને કહ્યું કે આપણે રિટાયર થઈ એટલે કે છે આપણે હવે તમે કહો તો આપણે અમદાવાદ ઘર રાખીને રહીએ, અમદાવાદ ન ફાવે તો વડોદરા ઘર રાખીને રહીએ, વડોદરા ન ફાવે તો સોખડા ગામડામાં પણ રહેવા હું તૈયાર છું. પણ મને ગોંડલમાં આપણા સગાવાલા પરિવારના આપણા સિવાય કોઈ નહીં, એટલે મને ગોંડલમાં ન ગમે. એટલે તમે કહો ત્યાં આપણે રહીએ. એટલે મેં મારા વાઈફને જવાબ આપ્યો કે તારે અમદાવાદ રહેવું હોય તો અમદાવાદ રહે, વડોદરા રહેવું હોય તો વડોદરા રહે, સોખડા ગામડા ઘર રાખીને ગામડા રહેવો, પણ હું ગોંડલ સિવાય ક્યાંય નથી રહેવું. તારે છોકરાઓ ભેગા અમેરિકા જવું હોય તો એ અમેરિકાએ તું જા. એટલે રિટાયર થયા પછી એ 20 વર્ષ છોકરાઓ સાથે રહી, દર 2 વર્ષે આવતી, 4 મહિના મારી સાથે રહે અને પછી પાછા જાય. એ રીતે 20 વર્ષ રહ્યા. અને પછી એ છેલ્લા 4 વર્ષ OCI ઓવરસીઝ ઇન્ડિયન સિટીઝનશીપનું કાર્ડ એને કઢાવેલું. એટલે છેલ્લા 4 વર્ષ મારી સાથે રહી. એમાં 2 વર્ષ દરમિયાન એ એકવાર જઈ આવી હતી અને પછી અહીં આવી અને છેલ્લા 2 વર્ષ એની માદગી હતી. અને માદગીમાં એ 3.5 વર્ષ પહેલાં ઓફ થઈ ગઈ. અને અત્યારે હું એકલો છું. છોકરાઓનો આગ્રહ છે તોય હું એકલો રહું છું. એટલે ભાઈનું એટલું મને આકર્ષણ કે મેં વતન છોડ્યું, કુટુંબ છોડ્યું. અત્યારે 93 યર્સની ઉંમર થઈ, એકલો છું તોય હું આનંદથી સોખડામાં અહીંયા ગોંડલમાં ભાઈના મકાનની શ્રુતિ છે, એ શ્રુતિનું મકાન એની બાજુમાં હું એકલો રહું છું. વર્ષ 1960થી 2013 સુધી એટલે કે કુલ 53 વર્ષ સુધી તમે પૂજ્યભાઈના અંતેવાસી રહ્યા હતા. હા. તો પૂજ્યભાઈની આધ્યાત્મિક અવસ્થા કેવી હતી? પૂજ્યભાઈ લાલા પારેખની શેરીમાં રહેતા અને સવારે
પુસ્તક લઈ અને સામે રોડ ક્રોસ કરી અને સત્સંગ આવતા તે વખતે અમે 5-7 જ હાજર હોઈએ. 9થી 10 ભાઈ પોતે સત્સંગ કરાવતા અને મીરા, બિલ્વમંગલ, સુરદાસ એવા જે ખ્યાતના ભક્ત કવિઓ હોય એમના પદો વાંચતા અને એ પદો વાંચતા તે વખતે ભાવ સમાધિમાં આવી જતા, ઇક્સ્ટસીમાં આવી જતા, ટ્રાન્સમાં આવી જતા અને તે વખતે વાંચતા વાંચતા એ વાંચી ન શકતા અને ભાવ સમાધિમાં આવી જતા અને તે વખતે બેઉ આંખમાંથી આંસુઓની ધારા, આંસુઓનો રેલો રહેતો અને દાઢી ઉપર બેઉ રેલા ભેગા થઈને એક રેલો થઈ અને એમના કપડા ઉપર પડતો અને ભાઈ છતે વ્યક્તિ તરીકે એ વાંચી ન શકતા અને આમ માથું ઢાળીને પડી રહેતા અને સમાધિ અવસ્થામાં પડી રહેતા, ટ્રાન્સમાં પડી રહેતા, દિવ્ય અવસ્થામાં રહેતા. પછી એ નોર્મલ અવસ્થામાં આવે, દિવ્ય અવસ્થામાં આવે તે વખતે એમનું હ્યુમન પાસું પેરેલમાં અકબંધ જ રહેતું કે મને આવું થાય છે, આવો ભાવ થાય છે એ એમને ખબર રહેતી. જ્યારે રામકૃષ્ણ ભાવ સમાધિ જાય તો એ પોતે વ્યક્તિ તરીકે અદૃશ્ય થઈ જતા અને ભાવ સમાધિમાં મા બોલતા કાલીમાં. તો પછી ભાવ સમાધિમાંથી નોર્મલ અવસ્થામાં આવે ત્યારે ભક્તોને પૂછતા કે માએ શું બોલ્યું. જ્યારે આ વખતે ભાઈ પોતે સજ્ઞાનતાપૂર્વકની અજ્ઞાનતા હોય એટલે કે વ્યક્તિ તરીકે હાજર હોય અને ભાવ સમાધિમાં હોય એવી પેરેલલમાં અવસ્થા રહેતી એમની. એટલે પોતે કઈ અવસ્થામાં છે એ વ્યક્તિ તરીકે નાથાભાઈ જોશીને બધા સાક્ષી તરીકે ખબર રહેતી કે શું અવસ્થા છે. પછી નોર્મલ અવસ્થામાં આવી જાય, સમાધિમાંથી નોર્મલ અવસ્થામાંથી આવી જાય તે વખતે એનું લિમિટેડ જીવ પાછું તો હાજર જ હોય સમાધિમાં પણ અને સમાધિમાં ઉતર્યા પછી તો નોર્મલ અવસ્થામાં હોય અને તે વખતે પાછા ફરી વાંચન શરૂ કરતા. આ અમે 5થી 6 જ ભાઈઓ હતા શરૂઆતમાં એટલે અસંખ્ય વખત આવો અમે અનુભવ કરેલો છે અને એ મોટે ભાગે કૃષ્ણની અવસ્થામાં જ રહેતા અને આખો દિવસ લગભગ ટ્રાન્સમાં જ રહેતા અને ટ્રાન્સમાં રહેવા છતાં વ્યક્તિ તરીકેનું પાછું તો અકબંધ હતું. અમારી સાથે વાતો કરે, ફરવા જાય, ચા પીવા પણ જતા, શાક માર્કેટમાં શાક લેવા જતા. એમાં એક પ્રસંગ એવો છે કે એમના પત્નીએ રમાબેન, પૂજ્ય રમાબેન એમને કીધું કે તમે રીંગણા લઈ આવો, જો બટેટા ખાય તો ભાઈને વાયુ થાય એટલે બટેટા ન લાવતા રીંગણા લાવજો. એટલે અમે સાથે ગયા, રીંગણા લેવા ગયા અને તે વખતે ભાઈ કહે કે રીંગણા આપો પેલા શાકભાજીવાળાને કહે. તો તે વખતે મા બોલતા અંદરથી કે ના બટેટા, બટેટા ખાય તો વાયુ થાય. તો એ માએ કીધું કે ના બટેટા જો પેલા શાકભાજીવાળાને કહે, એક શેર બટેટા જો. અને ભાઈ મનુષ્ય અવસ્થામાં એમ કહે કે ના રીંગણા જ મારે ખાઓ, મને વાયુ થાય. અને તે વખતે મા બોલે કે ના બટેટા જો. એટલે પેલો શાકભાજીવાળો ગુચાય કે આ બે મોઢે કેમ વાત કરે છે, પણ એને ખબર ન હોય કે આ નાથાભાઈ જોશી તરીકે બોલે છે અને મા પણ બોલે છે. પછી છેવટે મા બટેટા જ જો ખાવા, બટેટા લઈને ઘરે જાય અને ઘરે જાય એટલે રમાબેન ખીજાય કે તમે બટેટા વાયુ થાય છે મેં ના પાડી તો બટેટા કેમ લાવ્યા? તો કે માએ આમ ધરાલ લેવડાયા. આવો પ્રસંગ થયેલો. અને ભાવની અવસ્થામાં તો અમે અસંખ્ય વખત અનુભવ કરેલો છે. એવું સાંભળ્યું છે કે પૂજ્યભાઈને શ્રી કૃષ્ણ ખૂબ ગમતા. હા, આ વિશે કંઈક વાત કરો ને. હા, તો ભાઈએ પોતે હું બેઠેલો હોઉં, બીજા પણ બેઠેલા હોય, થોડા માણસો, થોડા સત્સંગીઓ હોય અને ભાઈએ વાત કરી છે તો એ ભાવ સમાધિમાં આવી જતા. ભાવ સમાધિ તો એમની માટે નોર્મલ અવસ્થા હતી. શું અને નોર્મલ ભાવ અવસ્થામાં એમને કૃષ્ણના પેલી રાસલીલાના દર્શન થતા અને રાસલીલાના દર્શન કરતા અને અમને એના વિગતો આપતા કે આ કૃષ્ણ વાંસળી વગાડે છે, બાજુમાં રાધા છે, સખીઓ છે, ગોપીઓ છે અને ગાયો છે, વનસ્પતિ છે. એવું બધું રાસલીલા જે રમેલા તે વખતનું એકચ્યુઅલ તે વખતનું વર્ણન અત્યારે કરતા અને રાસલીલાના દર્શન થતા. એટલું જ નહીં પણ પણઘટ લીલા એટલે યમુના કિનારાની લીલા એને પણઘટ લીલા કહેવાય. ગોચારણ લીલા
એ બધી લીલાઓનું વર્ણન કરતા અને એમને અનુભવ થતા એનું દર્શન થતું અને અમારી રૂબરૂમાં અમારી સમક્ષ બધું વર્ણન વિગતવાર કરતા અને તે વખતે ભાવ સમાધિમાં આવી જતા અને આંખમાં આંસુ આવી જતા અને ઘણી વખતે ભાઈ રાધાનો રા બોલે ને ભાઈ સમાધિમાં આવી જતા એટલી બધી એને એચિવમેન્ટ હતું ભાઈનું. એકવાર હું મનુભાઈ ખખ્ખર અને બીજા એકાદ ભાઈ હતા એમ 3 જ વ્યક્તિઓ ભાઈ પાસે બેઠેલા. આ શ્રુતિ મકાનની જ વાત છે બધી. તો ભાઈએ બધો અવતારોની વાત સમજાવી કે ધારો કે ગ્લાસનું એક મોડેલ હોય અને એ કૃષ્ણનું મોડેલ હોય, ટ્રાન્સપેરન્ટ હોય, કૃષ્ણનું આકારનું ગ્લાસ. બીજો રામનું હોય એટલે પહેલું રામનું હોય, પછી કૃષ્ણનું હોય, પછી શંકરનું હોય અને એમાં પાણી ભરીએ બધામાં તો આપણને આને એક કલર હોય તો આપણને શું થાય કે આ રામ છે, આ કૃષ્ણ છે, આ છે તે શંકર છે. પણ બધામાં પાણી તત્વ તો એક જ છે ને. એ રીતે રામ અવતાર, કૃષ્ણ અવતાર, પછી શંકર, એ બધા ભાગવત તત્વ બધામાં એક જ હોય છે બધાય અવતારોમાં. એટલે કે એક જ પરમાત્મા બધામાં હોય છે, એમાં ડિફરન્સ એકબીજાને નથી હોતો. પછી આગળ વાત કરી તો રામકૃષ્ણએ 6 મહિના રામની છે તે સાધના કરેલી અને રામનો સાક્ષાત્કાર થયેલો. પછીના વળી પાછા 6 મહિના એમને કૃષ્ણની સાધના કરેલી અને કૃષ્ણના દર્શન થયા. અને પછી શંકરના, કાલીના એ વગેરેના એમાં 4-4, 6 મહિના એમને સાધનામાં લાગી જતા અને પછી એમના સાક્ષાત્કાર થતો, એમના દર્શન થતા. જ્યારે ભાઈએ કીધું કે હું રામનો વિચાર કરું તે વખતે હું રામની જ અવસ્થામાં આવી જાઉં છું. હું નાથાભાઈ જોશી છું એમ મને ખ્યાલ ન રહે કે હું જ રામ છું. પછી બીજી ક્ષણે કૃષ્ણનો વિચાર કરું એટલે હું પોતે નાથાભાઈ જોશી છે એ ભૂલી જાઉં અને હું પોતે કૃષ્ણ જ છું એવા ભાવમાં હું આવી જતો. પછી ત્રીજી ક્ષણે મને એમ થાય કે આ શંકરનું મને એ બીજી ક્ષણે શંકરને યાદ કરું એની સાથે શંકરની અવસ્થામાં જ આવી જાઉં. અને ખરેખર રામની અવસ્થા, કૃષ્ણની અવસ્થા તે વખતે એમની શું પરિસ્થિતિ એ એમણે વાત નથી કરી. પણ જે ક્ષણે શંકરની અવસ્થામાં આવ્યા તે વખતે ભાઈ પોતે શંકરની અવસ્થામાં હતા અને પોતે એ અવસ્થામાં શું એમને અનુભવ હતો એ અમારી સમક્ષ વાત કરી અને શંકર તરીકે બોલ્યા. નાથાભાઈ જોશી તરીકે નથી બોલ્યા કે હું જ શંકર છું. અર્ધ મીચેલી આંખો સંસાર તરફ અને પરમાત્મા તરફ એ રીતે શંકરની અર્ધ મીચેલી આંખો, માથે જટા, શરીરે ભસ્મ, મૃગ ચર્મ હું બેઠો છું, મારી શાંત અવસ્થા છે. અને આવી રીતે શંકરની અવસ્થામાં શંકર પોતે બોલતા હોય એ રીતે ભાઈએ અમારી સમક્ષ વર્ણન કર્યું એ અવસ્થાઓનું. અને પછી એથી આગળ વાત કરી કે રામકૃષ્ણ તો 6-6 મહિના લાગતા જુદા જુદા અવતારોનો સાક્ષાત્કાર કરવામાં. પણ મને હું રામનો વિચાર કરું એની સાથે રામની અવસ્થામાં આવી જાઉં અને રામની અવસ્થામાંથી કૃષ્ણની અવસ્થામાં આવતા મને ક્ષણ પણ ન લાગે. વિચાર કરતાની સાથે રામમાંથી કૃષ્ણની અવસ્થામાં આવી જાઉં અને પછી શંકરની વિચાર કરું એની સાથે શંકરનું. મને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં વાર ન લાગે, સેમ મોમેન્ટ હું પહોંચી જાઉં. એટલું જ નહીં પણ એક જ મોમેન્ટે રામ, કૃષ્ણ, ચૈતન્ય, રામકૃષ્ણ, શંકર એ બધાની અવસ્થામાં હું આવું છું. આ સ્પષ્ટ વાત ભાઈએ કરી. આધ્યાત્મિક લોકોને અલગ અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. હા. તમને કયા પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ થઈ છે? હા, હું અંબાજી એમ 3 શબ્દોનું નામ સ્મરણ કરું છું. બાકી મારી કોઈ સાધના પદ્ધતિ નથી. પણ મને રામના વિઝન્સ થયા છે, કૃષ્ણના વિઝન થયા છે, ચૈતન્યના વિઝન થયા છે, સરસ્વતીના થયા છે, અંબાજીના થયા છે, લક્ષ્મીજીના સરસ થયા. કૃષ્ણ, ચૈતન્ય, રામકૃષ્ણ એ બધાના મને
સ્પિરિચ્યુઅલ અનુભૂતિ જેને દર્શનો કહીએ એ મને થયેલા છે. દરેક દેવદેવીઓના પછી અવતારોના મને દર્શન થયા છે, આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ છે. એટલું જ નહીં પણ તદુપરાંત કોઈના લગ્નના પણ વિઝન થયા છે, મૃત્યુના પણ વિઝન થયા છે. અને કોઈને બાળક થવાનું હોય તો એ છોકરો કે છોકરી આવશે, એ 10-15 વર્ષ પછી લગ્ન થવાના હોય અને પછી એ જોવાનું હોય તો એ મને એ છોકરો કે છોકરી અત્યારથી પણ દેખાય. એટલે હું સમયથી પણ પર થઈ ગયો હોઉં છું. એ 15 વર્ષ પછી જે ઘટના બનવાની હોય ભવિષ્યમાં, એ ભવિષ્યકાળની ઘટના અત્યારે વર્તમાનમાં મને દેખાય, અથવા તો અત્યારે હું વર્તમાનમાં હાજર હોવા છતાં 15 વર્ષ પાછળ હું જતો રહું છું. એટલે કે હું સમયથી પર થઈ જાઉં છું. અને જ્યારે વિઝન થાય છે તે વખતે મારી આનંદની અવસ્થા હોય છે અને એ મૂડમાં હું હોઉં છું. તમે આ વિઝનની વાત કરી, પણ આ વિઝન અને સ્વપ્નમાં શું ફરક હોય છે? આપણને જે સ્વપ્ન આવતા હોય સામાન્ય રીતે દરેક માણસને આવતા હોય છે, અને એ સ્વપ્નો યાદ રહે અથવા તો ન પણ રહે એવું થતું હોય છે. આવું સ્વપ્ન છે એ વિચાર, કલ્પના, બુદ્ધિ એનું રિફ્લેક્શન હોય છે એમાં. અને એ સ્વપ્ન આપણને જાગી જઈએ સ્વપ્ન દરમિયાન તો આપણે સ્વપ્ન શું છે એ યાદ નથી રહેતું, કોક જ સ્વપ્ન યાદ રહેતું હોય. જ્યારે આ વિઝન્સ છે એ લૌકિક દ્રષ્ટિ નથી હોતી, અલૌકિક દ્રષ્ટિ, જેને આપણે થર્ડ આઈ કહીએ અથવા તો ઇન્દ્રિયાતીત ઇન્દ્રિય કહીએ, એનાથી મને થતો હોય. એટલે મારી ચેતનામાંથી એનો ઉદ્ભવ થતો હોય છે. અને જુદા જુદા પ્રકારના લગ્નના, જન્મના, મરણના, જુદા જુદા દેવીઓના, ભાઈના, રમાબેનના, એ બધાના મને વિઝન્સ થતા હોય છે. એ ચેતનામાંથી ઉત્પન્ન થાય. દાખલા તરીકે પાણીનો હોજ હોય અને એમાં તળિયામાં હવાનું નાનું બિંદુ હોય, પરપોટો જ્યારે પરપોટી કહીએ, એ પરપોટો ઉપર આવે અને ઉપર આવે એમ મોટો થતો જાય અને પછી પરપોટોનો આકાર ધારક અને પરપોટાનો ફટ એવો અવાજ આવે. એવી રીતે આ ફ્લેશ આવતો હોય. જે રીતે આપણે કેમેરામાં ફોટો પડાવીએ એમાં મેગ્નેશિયમ બલ્બનો ફ્લેશ કરીએ એવા ઝબકારા સાથે મને અનુભવ થાય, અને એ ચેતનાનું રિફ્લેક્શન હોય છે. તમને પહેલું વિઝન ક્યારે આવ્યું હતું અને શું હતું? હું 1962 બોમ્બેમાં ડીપીએડ, ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, ચાલુ પગારે ગવર્મેન્ટે મને ડેપ્યુટ કરેલો. એટલે કાંદીવલીમાં ઈસ્ટમાં આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી અને ડીપીએની ડિગ્રી મેળવી છે. ત્યાં હું હોસ્ટેલમાં રહેતો અને સામે બધાનું જમવાની રેસ્ટોરન્ટ હતી. તો હું રૂમમાં હતો તો એકવાર મને એવું વિઝન થયું કે હું મચ્છરદાનીમાં સૂતો હતો, કોટમાં સૂતો હતો. તો મને ભાઈના, શ્રુતિના માના હોલમાં જે જગદંબાનું સ્વરૂપનું એમના મંદિરમાં, સવર્ણના મંદિરમાં જે જગદંબાની મૂર્તિ પધારેલી છે, મૂર્તિ નહીં પણ જે ફોટો મૂકેલો છે, એટલે પલોઠી વાળીને જગદંબા બેઠેલા છે, માથે મુગટ છે, કંકુવરની સાડી પહેરેલી છે. એટલે એ જે છબી છે એ જગદંબાનું સ્વરૂપ નાનકડું આવડું એ સ્વાંગમાં મને દર્શન થયું. તો એ આખું દૃશ્ય છે જગદંબાનું, એ જગદંબા પોતે અધ્ધર હવામાં કોટથી થોડે ઊંચે આમ અહીંયા આવે ફરફર કરતું અને પ્રકાશિત હતું, અને એ જગદંબાનું સ્વરૂપ હતું. પણ એ જગદંબાનું સ્વરૂપ તો આવડું હતું, પણ આપણે પિક્ચરમાં જેમ ફિલ્મમાં આવડું 2 ઇંચનું હોય, પણ આપણને સ્ક્રીન ઉપર 6 ફૂટનો માનવ હોય એવો દેખાય. એ રીતે સ્વરૂપ આવડું હોવા છતાં ફૂલ સાઇઝનું અંબાજીનું, ખુદ અંબાજીનું સ્વરૂપ હોય એવા મને દર્શન થયા. પલોઠી વાળેલી હતી, કમળ ઉપર બેઠેલા હતા અને એ સ્વરૂપ આખું ફરફર કરતું, પ્રકાશિત હતું. અને ઘડીકમાં હવામાં અધ્ધર આમ જાય તેમ જાય, મારી રૂમમાં ફરે, મારા કોટ ઉપર બેસે, પછી સામે ખૂણામાં ટેબલ હતું, ટેબલ ઉપર જાય. અને આ તો સૂક્ષ્મ સ્વરૂપ હોય, આધ્યાત્મિક સ્વરૂપ હોય, એટલે ટેબલના ડ્રોઅરના ખાનામાં ઘરી જતું, આરપાર જતું અને એ રીતે મારા કોટ ઉપર બેઠું. અને પછી
ટેબલ ઉપર એ સ્વરૂપ હતું. તો હું નજીક મારા ભાવદેહથી આ બધું જોઉં છું અને મારા ભાવદેહથી હું એ સ્વરૂપની પાસે ગયો અને સામે નજર કરી તો એ ચહેરો ખુદ રમાબેનનો હતો. એટલે ત્યારથી હું માનું છું કે રમાબેન ધ જગદંબા આ મારું પહેલું સ્વરૂપ. પછી આ મેં મારા મિત્ર રમુભાઈને કાગળ લખેલો અને બીજા 2-3 સૂર્યના પણ વિઝન થયેલા. એ સૂર્યમાં તો એવું હતું બીજું વિઝન કે હું કોર્ટમાં સૂતો છું, મારો ભાવદેહ મારા બોડીમાં છે, એટલે મારે ઓસરીમાં જોવું હોય તો મારે બેઠા થઈને જોવું પડે, પણ મારો ભાવદેહ છે એને ચારે બાજુ દેખાય. ઓસરીની બહાર દિવાલને અડતે સૂર્યનું સિમ્બોલિક રેપ્રેઝન્ટેશન હોય છે કે આમ સાયકલના આરાની જે દાંતા હોય છે એ દાંતા જેવા એના કિરણો હોય છે, આખું સ્વરૂપ એ રીતે હોય. એટલે એ સૂર્ય પોતે જીવંત, પોતે મનુષ્ય જેમ જીવંત પોતે સ્વરૂપ ધારણ કરી સૂર્ય પોતે ઊભેલો, એમાં દિવાલને આડે થોડો ઊભો રહેલો, એમાં 3 આરા મને દેખાય અને એમાંથી પ્રકાશ આવ્યો તો આખા રૂમમાં અજવાળું થઈ ગયું અને મારા મચ્છરદાનીનો પડછાયો પડ્યો દિવાલ ઉપર. તો મને એમ થયું કે આ શું છે એ હું જોવા ગયો, મારું વિઝન પૂરું થયું. અને આ રીતે મને રમાબેન ધ જગદંબા પોતે અવતાર ધારણ કરેલો છે. એ આ મારું પ્રથમ વિઝન હતું. એ મેં રમુભાઈને કાગળો લખતો એમાં એટલે સૂર્યનું થયેલું અને રમાબેનનું જગદંબા તરીકેનું મને વિઝન થયેલું. તો એ મેં કાગળમાં લખ્યું. એટલે આ કાગળ લઈ અને 2-3 ભાઈ પાસે ગયા કે રાવજીભાઈને આવા વિઝન થાય છે, બહુ સારા વિઝન થાય છે, યોગીઓને થાય એવા અનુભવ થાય છે, તો આ શું? એટલે સીધો મધરે જવાબ આપ્યો કે રાવજીભાઈના વિઝન સાચા છે, જીન્યુઇન વિઝન્સ, એમ માએ શબ્દ સીધો આપ્યો, જીન્યુઇન વિઝન્સ. શું તમને ભગવાન શ્રી કૃષ્ણના કોઈ વિઝન થયેલા? માની ગ્રેસથી કૃષ્ણના વિઝન્સ મને ઘણા બધા થયા છે. ભાઈની અને બહેનની હયાતીમાં પણ થતા અને ભાઈની અને બહેનની હયાતી પછી પણ મને વિઝન્સ એના ચાલુ જ હોય છે. નહીં તો એ ઘણા બધા વિઝન થાય. એમાંના એક વિઝન હમણાં જે થયેલું થોડા વખત પહેલાં એની હું વાત કરું છું. તો હું શ્રુતિના બાજુમાં જ મારું મકાન છે, તો આગલા રૂમમાં હું સૂતો હતો અને મારો ભાવ આર, કેપિટલ આર, હું મન, બુદ્ધિ, હૃદયવાળો, સ્થૂળ બુદ્ધિવાળો રાવજીભાઈ પટેલ, એ R1 કહું છું, કેપિટલ આર. તો મારામાં ભાવદેહ હોય, એ ભાવદેહને દિશાથી પર હોય, ટાઈમથી પર હોય એવો મારો ભાવદેહ હાજર હોય છે. એટલે એને હું R1 કહું છું, ભાવદેહ નંબર R1. તો પછી બીજો ભાવદેહ મારો ઉત્પન્ન થાય અને R2 એ મારા વટલા રૂમમાં ગયો. એટલે R2, R1 અને R3 આ 3 અલગ અલગ ઈગો આઈવાળા નથી. હું પોતે જ 3 સ્વરૂપવાળો છું, સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ. જેને ભાઈ ભાવદેહ કહે છે કે ભાવદેહમાં ભાઈએ કીધું છે, માએ કીધું છે કે તને ભાવદેહ છે અને ભાવદેહમાં તને વિઝન્સ થાય છે. તો કૃષ્ણના મને ઘણા વિઝન્સ થયા છે, માની ગ્રેસથી થયા છે. ભાઈએ પણ કીધું છે કે માની ગ્રેસથી તને વિઝન્સની ગિફ્ટ છે. તો કૃષ્ણના એક વિઝનની હું વાત કરું, મેં વાત કરી કે મારો R1 મારા બોડીમાં, R2 વટલા રૂમમાં છે અને મારી સમક્ષ જ કૃષ્ણ પોતે ઊભા છે. માથે મુગટ, ઉઘાડું પેટ, ઉઘાડું દિલ અને એ બ્લુઇશ કલર. એટલે બ્લુઇશ કલર માત્ર બ્લુઇશ કલર નહોતો પણ સહેજ કાળાશ હતી. એટલે એકલા બ્લુઇશ કરતાં સહેજ કાળાશવાળો મિક્સ કલરનું દ્રશ્ય એથી વધારે સુંદર લાગતું મને. અને કૃષ્ણનું બોડી આમ ઓલમોસ્ટ હતું. એ 10-11 વર્ષની ઉંમરનો હોય પણ એનું એટલું બોડી મસ્ક્યુલર હતું, પહેલવાન જેવું હતું કે એ 15 વર્ષનો હોય એવો લાગે. એટલે માથે મુગટ પહેરેલો, ઉઘાડું દિલ, પીતાંબર પહેરેલું અને એ રીતે મારી સામે જ ઊભેલા છે. હવે આપણે લાકડા સળગાવીએ શિયાળામાં તાપના માટે, ઠંડી પુષ્કળ હોય તો એમાંથી જ્વાળા નીકળે, એ સળગે, બહારના કોલસા થઈ જાય અને એમાંથી કોલસા સળગે ને જ્વાળા નીકળતી હોય છે.
પણ અને એ જ્વાળા ગરમ હોય, ઉષ્ણતા હોય, આપણે દજાઈએ એવી ગરમ જ્વાળા હોય. પણ આ કૃષ્ણના શરીરમાંથી આખો પ્રકાશ નીકળતો હતો, એકે એક સેલમાંથી, બાહ્ય સેલ અને આખા બોડીના આંતરિક સેલ, એટલે સમગ્ર શ્રી કૃષ્ણનું સમગ્ર બોડીમાંથી આંતરિક રીતે અને બાહ્ય રીતે એના શરીરના બધા અંગોમાંથી, દરેક સેલ્સમાંથી પ્રકાશ નીકળતો હતો. એ પ્રકાશ વ્હાઇટ છે અને ઠંડો છે. એનાથી બળતરા ન થાય, કારણ કે એ દૈવી પ્રકાશ છે અને સફેદ પ્રકાશ છે. એટલે એ રીતે કૃષ્ણના આખા બોડીમાંથી અંદરના સેલ, બહારના સેલ, ટૂંકમાં કહીએ તો એની બધી જ શારીરિક સિસ્ટમ્સમાંથી પ્રકાશ નીકળતો હતો. દરેક સેલ્સમાંથી, મુગટમાંથી, બોડીમાંથી, પિત્તાંબરમાંથી, બધામાંથી. અને જ્વાળા જે ઠંડો પ્રકાશ હતો અને વ્હાઇટ શ્વેત પ્રકાશ હતો, તો એ કૃષ્ણના મુગટથી 1.5 ફૂટ જેટલા ઊંચે સુધી એ ઠંડા પ્રકાશની જ્વાળા ગઈ. એ ઠંડા પ્રકાશની જ્વાળાના માથે 2-3 શિખરો હોય એ રીતે હતી. હળવો પવન હતો, એટલે આમ ડાન્સિંગ કરતો આખો દ્રશ્ય દેખાય. અને એ પ્રકાશ ઠંડો હતો અને એ પ્રકાશ ઠંડો હતો. એનાથી મારો આખો રૂમ આજુબાજુ અજવાળું થઈ ગયું. આ મારું કૃષ્ણનું સોલિડ વિઝન છે હમણાં થોડા સમય પહેલાંના. અને આવા તો મને અસંખ્ય વિઝનો થયા છે. એમાંના એક વિઝનની વાત મેં કરી. આ ઉપરાંત તમને ભગવાન શ્રી રામનું કોઈ વિઝન થયેલું? હા, મને રામનું વિઝન થયું છે. એટલે બીજા 1-2 પણ વિઝન થયા હશે, એ મને અત્યારે યાદ નથી. એ પણ બીજા 2-3 વિઝન્સ મને થયા છે. તો એક વિઝનની હું વાત કરું કે સીતાજીને લંકામાંથી રાવણને હરાવી અને સીતાને લઈને અયોધ્યામાં આવ્યા. અને આપણે વિજયોત્સવ હજી પણ ઉજવીએ છીએ, રામનો અને સીતાનો. તો એ વખતનું વિજયોત્સવનું મને વિઝન થયેલું. તો અયોધ્યા છે એ મને ખબર છે કે આ અયોધ્યા છે, એમ વિઝનમાં ખબર હોય મને. હું ભાવદેહથી હું ત્યાં પહોંચ્યો. હું તો મારી રૂમમાં હતો. આ રૂમમાં છે, R2 મારા બોડીમાં છે. અને અયોધ્યા પહોંચી ગયો. અને અયોધ્યા પહોંચીમાં સેમ મોમેન્ટે હું પહોંચ્યો. વાર ન લાગે. આપણે વાહનથી જઈએ તો પ્લેનમાં જઈએ તો કલાક લાગે, ટ્રેનમાં જઈએ તો 4 કલાક લાગે વગેરે. પણ મારો વિઝન થાય ત્યારે અયોધ્યામાં મારો ભાવદેહ છે એ સેમ મોમેન્ટે ત્યાં પહોંચી જતો હોય. એમાં એક ક્ષણવાર પણ ન લાગે. સેમ મોમેન્ટે હું ત્યાં હાજર હતો. એટલે અયોધ્યાવાસીઓ ગોળ ગરબા લેતા હતા, વિજયોત્સવ મનાવતા હતા, ગીતો ગાતા હતા ભગવાનના. અને હું આ બધું જે સર્કલ ગરબા ગાતા હતા વિજયોત્સવના, એને નજીક જ હું પાછળથી હતો. બધાના મોઢા ન દેખાય પણ પીઠ દેખાય, કારણ કે સર્કલમાં બધા ફરતા હતા. અને રામના છે તે સ્વરૂપ હતું, એની પછવાડે હું ઊભો હતો. તો રામનું મસ્ક્યુલર બોડી હતું. 35 વર્ષની ઉંમર હોય એવું લાગે મને. શું એકચ્યુઅલ ઉંમર થોડીક વધતી ઓછી હોય જુદી વાત છે, પણ વિઝનમાં એમ લાગે કે 35 વર્ષની ઉંમર છે. અને સીતાને, રામને હરાવીને સીતાને લઈને આવ્યા અને જે વિજયોત્સવ ઉજવતા હતા એ દ્રશ્ય મેં મારી આધ્યાત્મિક ઈચ્છાથી મેં જોયું. અત્યારે કોઈ વ્યક્તિ હયાત હોય અને તેમના સાંસારિક કોઈ તમને વિઝન થયા છે? મને કોઈને ત્યાં બાળક આવવાનું હોય, લગ્ન થવાનું હોય, જન્મ થવાનો હોય, છોકરો હોય, છોકરી હોય, હવે પછીની વાતમાં ભવિષ્યમાં, એ મને અત્યારથી ખબર પડે. અને એ આખું દ્રશ્ય ભવિષ્યનું મને અત્યારે વર્તમાનમાં દેખાય. અથવા તો વર્તમાનમાં હું છું પણ હું 10 કે 15 વર્ષ પછીનો જે અનુભવ થયો એમાં હું પસાર થઈ ગયો. તે વખતે શું છે એ મને અત્યારે દેખાતું હોય. એટલે કે મને વિઝન થાય તે વખતે હું વર્તમાન, ભૂત કે ભવિષ્યથી પર હોઉં છું. અને વિઝન થાય ત્યારે ઊંચી અવસ્થામાં હોય છે, બહુ આનંદની અવસ્થામાં, જેને મુક્ત અવસ્થામાં હોય એ મુક્ત અવસ્થા. અને વિઝન પૂરું થયા પછી પણ અમુક કલાકો સુધી હું મુક્ત અવસ્થામાં રહું છું. આ મારો અનુભવ છે ને હું વાત કરું છું. કે મારે ત્યાં એક બહેન છે, એ સાંજે રસોઈ કરવા આવે સાંજના ટાઈમે. તો એમનો દીકરો નીરજની ઉંમર થઈ ગઈ અને એ રાજકોટ નોકરી કરતો. એમાં એક છોકરી પણ નોકરી કરતી, એ શ્યામ વર્ણની હતી.
એની જોડે એ બેની સગાઈ થઈ ગઈ. અને સગાઈ થઈ ગયા પછી અને સ્વભાવનો પણ મેળ ન પડ્યો એટલે આને સગાઈ તોડી નાખી. એ શ્યામ છોકરી હતી. પણ મારા વિઝનમાં શું હતું કે આ નીરજને રૂપાળી છોકરી મળશે અને રૂપાળી સુંદર અને ઓછી હાઇટવાળી એવી છોકરી સાથે લગ્ન થશે. પણ આ વચમાં શ્યામવાળી છોકરી આવી ગઈ તો બધા મને કહે છે આ તમારું વિઝન ખોટું. મેં કહું વિઝન ખોટું નથી, વિઝન છે એ હકીકત છે, એ કંઈ મારા મનની ઉપજ નથી. આ મારી ચેતનાનો ઉદ્ભવ છે, ચેતનાનો અનુભવ છે. પછી એ પેલી છોકરી જોડે બધી માગણીઓ કરવા માંડી, સ્વભાવનો મેળ ન પડે એટલે પેલી શ્યામ છોકરી હતી એની સાથેની સગાઈ તોડી નાખી. પછી બીજી છોકરી હતી એ મને પહેલેથી વિઝન હતું. આ શ્યામ છોકરી તો વચમાં આવી ગઈ જે અશક્ય હતું કે હવે તમારું વિઝન ખોટું, રૂપાળી છોકરી નહીં હોય, ઓછી હાઇટવાળી છોકરી નહીં મળે, આની જોડે લગ્ન થઈ જશે એટલે કે તમારું વિઝન ખોટું. ના મેં મારું વિઝન હતું એ હકીકત છે. પછી આવું બન્યું એ જુદી વાત છે, બાહ્ય સંજોગો જુદા હોય પણ છેવટે મારા વિઝન મુજબ જ થયું. એટલે વિઝનનું મેં આગળ તે વખતે જ વાત કરેલી કે રૂપાળી છોકરી હશે, એની હાઇટ ઓછી હશે, એની સાથે તારું લગ્ન થશે. એટલે પછી આ સગાઈ શ્યામવાળી છોકરી હતી એની જોડે સગાઈ તોડી નાખી, સ્વભાવનો મેળ ન પડ્યો. પછી એને બીજી સગાઈ થઈ તો એ છોકરી એનું નામ તો એ છોકરી સાથે લગ્ન થયું અને એ છોકરી રૂપાળી છે, ઓછી હાઇટવાળી છે. આવાનું લગ્ન થઈ ગયું. ત્યાર પછી મને પાછું બીજું વિઝન થયું આ બાબતમાં કે એ જે નીરજ છોકરો છે અને પેલી છોકરી છે એ જે એની વહુ છે એને એક છોકરો આવશે, છોકરી આવશે એ મને ખબર હોય. એ છોકરો એના દાદા જેવો છે, એના દાદાનો ગોરો રંગ હતો. એટલે આ નીરજ છે એનો બ્લેકિશ શ્યામ કલર. એટલે મારા વિઝન પ્રમાણે અને એ છોકરાને મેં 7-8 વર્ષનો જોયો અને એ ક્યાં હું મારા ઘરે હતો, ઘરે છું. R1 મારા બોડીમાં છે, ભાવદેહ. R2 ભાવદેહ સત્સંગભવનની પાછળના રોડ ઉપર ગયો અને ત્યાંથી સામે નજર કરે છે, અંબિકાનગર સામે નજર કરે છે. અંબિકાનગરના બધા મકાનોથી ઊંચાઈએ હવામાં એક છોકરો છે, એ ટ્રાયસિકલ ફેરવે છે. એ 7 થી 8 વર્ષની ઉંમરનો છે, રૂપાળો છે, આ વહુના જેવો છે. નીરજનો શ્યામ રંગ છે, એવો રંગ નથી અને બહુ બુદ્ધિશાળી હશે એ મને વિઝનમાં નોલેજ થાય. પાછું નિર્ગુણ નિરાકારનો અનુભવ થાય કે નોલેજનો ખ્યાલ આવે કે એ કેવો હશે. તો એ નીરજ કરતાં વધારે હોશિયાર હશે, બુદ્ધિશાળી હશે. અને એ રીતે જે ભવિષ્યમાં બનવાનું છે, હજી પેલી એની વહુ તો પ્રેગ્નન્ટ નથી અને એના ત્યાર પછી આનું લગ્ન થયું, રૂપાળી વહુએ મળી અને એનો છોકરો થયો. એ મને વિઝન થયું અને એ પ્રમાણે પછી લગ્ન થયા પછી 2-3 વર્ષે પેલી ગર્ભવતી થઈ અને એને છોકરો થયો. અને એ છોકરો અત્યારે મારે ઘરે એના દાદીમા સાથે આવતો હોય, રસોઈ કરે ને એટલે છોકરાને મેં જોયો છે. અત્યારે 4 વર્ષનો છે પણ એ 7 થી 8 વર્ષનો કેવો હશે એ તમે એના 8 વર્ષની ઉંમરનો જુઓ તારે ખ્યાલ આવે, પણ મને વિઝનથી અત્યારથી ખ્યાલ આવે. એટલે એ પ્રમાણે હજી 4 વર્ષ બાકી રહ્યા. તે વખતે કેવો હશે એ મને 12 વર્ષ અગાઉ દેખાય, આશરે 12-14 વર્ષ અગાઉ. એ પ્રમાણે બધું હકીકત થઈ. આજના યુગમાં આધ્યાત્મિક માટે જિજ્ઞાસુ લોકો હોય છે, તેમને ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે. તો પૂજ્યભાઈના માધ્યમથી આપ શું કહેવા માગશો? પૂજ્યભાઈએ આખી જિંદગી અમને બધા સત્સંગીઓને એક જ સંદેશો આપ્યો છે કે ભગવાનનું નામ સ્મરણ ચિંતન કરો અને શરણાગત ભાવ રાખો તો તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય. અને મારી આ જે બધી વાત કરી જે આધ્યાત્મિક પ્રગતિની, એ નામ સ્મરણ ચિંતન ભાઈની કૃપાથી, માની કૃપાથી 24 કલાક કામ કરતાં નામ લઉં છું અને નામ લેતા કામ કરું છું. એવી ભાઈની ગ્રેસ મારા પર ઉતરી છે અને નામ સ્મરણ ચિંતન કામ કરતાં નામ અને નામ લેતા કામ કરું છું. આ રીતે મારી 24 કલાકની સાધના થઈ જાય છે. અને એને પરિણામે આ બધું જે પ્રવચન આપ્યું આધ્યાત્મિક અને ભાઈ વિશે અને બહેન વિશે, તો એ બધું પ્રાપ્તિ છે એ શરણાગતિ અને માત્ર નામ સ્મરણ ચિંતનથી જ આવી બધી
પ્રાપ્તિ મને થઈ છે. અને ભાઈએ કીધું છે કે માની ગ્રેસથી તને આ બધી અનુભૂતિઓ થાય છે. આધ્યાત્મિક બાબતમાં સમજ માટે મેં વાત કરી કે તમે રામકૃષ્ણ ચૈતન્ય એ બધાનું સાહિત્ય વાંચો અને ભાઈનું સાહિત્ય વાંચો તો તમારા આધ્યાત્મિક પ્રશ્નો બધાય હલ થઈ જાય અને તમને પૂરેપૂરું ખ્યાલ આવી જાય કે આધ્યાત્મિકતા શું છે, અવતાર શું છે, એનો ખ્યાલ આવે તમને. રાવજીભાઈ, આપ 93 વર્ષની ઉંમરે અમારી સાથે જોડાયા. આટલી સ્ફૂર્તિ સાથે તમે દરેક તમારા જીવનના અનુભવ પણ કહ્યા. આ સાથે જ કે નાથાલાલ જોશી એટલે કે પૂજ્ય ભાઈ વિશેની તમે એટલી બધી વાતો કરી કે જે લોકો હજી સુધી જાણી નથી શક્યા અને આના કારણે વધુ જાણશે. તો આ માટે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને દર્શક મિત્રોએ પણ વધુને વધુ માહિતી જાણવા માટે તમે આ વિડીયો જોવો, પૂજ્ય ભાઈ વિશે જાણો, તેમના પુસ્તકો વાંચો, જેથી તમે ભાઈને પણ ઓળખી શકશો, ભાઈ વિશે જાણી શકશો. ધન્યવાદ.